ડભોઈ શહેર અને તાલુકાની જનતા માટે આશીર્વાદ સમાન ગણાતું સરકારી દવાખાનું અત્યારે વિવાદોનું કેન્દ્ર બન્યું છે. હોસ્પિટલનું તંત્ર અને વિવાદ જાણે એક સિક્કાની બે બાજુ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ક્યારેક સ્ટાફની દાદાગીરી તો ક્યારેક તબીબોની લાપરવાહી સામે આવે છે. પરંતુ હાલમાં ઓપરેશન થિયેટરની જર્જરિત હાલત અને સર્જનના અભાવે ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે. ઓપરેશન થિયેટરના છતના પોપડા ખરે છે. દર્દીઓ જાય ક્યાં? પ્રાપ્ત વિગતો અનુસાર હોસ્પિટલના ઓપરેશન થિયેટરની હાલત અત્યંત ખખડાધજ છે. ઓપરેશન થિયેટરની છત પરથી પોપડા ખરી રહ્યા છે, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ઓપરેશન કરવું જોખમી હોવા છતાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મરામત કરાવવા બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી. વાંસ હોય તો જ વાંસળી વાગે તેમ સુવિધાના નામે અહીં મીંડું જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં કાયમી સર્જનની પણ અછત છે. ઓપરેશનની સુવિધા ન હોવાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને ના છૂટકે મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ પડી રહી છે. સરકારી યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓ અહીં માત્ર ધક્કા ખાઈ રહ્યા છે. હોસ્પિટલના વહીવટમાં પણ અનેક છીંડાઓ જોવા મળ્યા છે. મોટાભાગનો સ્ટાફ બસના સમય મુજબ અપડાઉન કરે છે, જેના કારણે ઇમરજન્સી સમયે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. સ્ટાફની હાજરી નોંધવા માટેના બાયોમેટ્રિક મશીનો પણ લાંબા સમયથી બગડેલા છે. આ સ્થિતિ સ્ટાફ માટે ભાવતું હતું ને વૈદે કર્યું જેવી સાબિત થઈ રહી છે, કારણ કે તેમની અવરજવર પર કોઈ રોકટોક રહી નથી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જિલ્લા આરોગ્ય વડાએ અગાઉ હોસ્પિટલની મુલાકાત લઈ ગંભીર ગેરરીતિઓ ઝડપી પાડી હતી. તેમ છતાં આજ દિન સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. જાણે જિલ્લા આરોગ્ય અધિકારી કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. ડભોઈ સરકારી દવાખાનાને આધુનિક બનાવવાની વાતો તો દૂર રહી, પણ ઓછામાં ઓછું તેને દવાખાના યોગ્ય બનાવવામાં આવે અને તુરંત જ સર્જનની નિમણૂક કરે, જર્જરિત ઓટીનું રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.